ભાદરવા સુદ તીજના પાવન દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે। આ દિવસે વ્રતધારી વહેલી સવારે નિત્યક્રિયા પૂર્ણ કર્યા બાદ ભગવાન શંકરને કેવડો ચડાવી પૂજન કરે છે। પરંપરા મુજબ ઉપવાસ રાખીને આખો દિવસ કેવડો સૂંઘવામાં આવે છે। માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે, મનોચિત ફળ મળે છે અને બહેનોને મન પસંદ પતિ પ્રાપ્ત થાય છે। આજે ધાનેરાના અનેક મંદિરો તથા સોસાયટીઓમાં કેવડા ત્રીજ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જાયો હતો। શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં પુષ્પાબેન જોશીના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સ્તરે પૂજન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને ભોલેનાથને મનાવ્યો હતો। તે ઉપરાંત ધાનેરાની વિવિધ સોસાયટીઓ, મહોલ્લાઓ અને મંદિરોમાં ભગવાન શંકર, પાર્વતી માતા અને ગણેશજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ સાથે આ પાવન તહેવારની ઉજવણી પણ કરી હતી।